નમસ્કાર મિત્રો, કેમ છો? આમ તો લાંબો વખત પછી વિડીયો બનાવું છું. સાગર રબારી ઓફિશિયલમાં તમારું સૌનું સ્વાગત છે. તમે લોકોએ હમણાં સબસ્ક્રાઇબ કરવાનું લગભગ બંધ કરી દીધું છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બીજા મિત્રો પાસે કરાવો. આપણે ઘણી બધી સંખ્યા હજી વધારવાની છે, પરિવાર મોટો કરવાનો છે. આજે મારે વાત કરવી છે ગુજરાતી સમાજ, ગુજરાતી લોકો, એમના અસ્મિતાની વાત કરવી છે. હમણાં બધાએ સોશિયલ મીડિયા પર વિડીયો જોયો. જુનાગઢ એલસીબીના પીઆઈ માલધારી સમાજની એક દીકરીને ઓકાતમાં રહેવાનું કહે છે. એમનો ટોન, એમનું વર્તન આ ખાસ ધ્યાનથી જોવા જેવું છે. શાંતિવાળી ઓકાતમાં રે. તો તું શું બોલે છે? શું બોલે છે તું? લઈ જાવ બે ઓકાતમાં રે. આના પહેલા અમરેલીમાં પાયલ ગોટી નામની એક પાટીદાર દીકરીને ગુનાના રિકન્સ્ટ્રક્શનના નામે એનું સરઘસ કાઢે છે. એ પણ પોલીસ અધિકારીઓ જ હતા. ગુજરાતમાં ખોટા કેસો કરવા, ધમકીઓ આપવી, ધરપકડો કરવી, આ બધું કરવાની ગુજરાત પોલીસની હિંમત કેવી રીતે ખુલી? ગુજરાત પોલીસની હિંમત એટલા માટે ખુલતી જાય છે, હજી વધારે ને વધારે ખુલતી જાય છે કે ગુજરાતમાં સત્તા પક્ષના ચારે હાથ હોવાને કારણે, પોલીસ તંત્ર પર સત્તા પક્ષ મહેરબાન હોવાને કારણે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ બેફામ બન્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ બેફામ રીતે વેચાય છે. ક્રિકેટના સટ્ટા બુકિંગ ઠેર ઠેર થાય છે. જે લોકો પકડાય છે એ માત્ર હિમશિલાનું એક ટોચ માત્ર છે. આખીને આખી હિમશિલાઓ તો સમુદ્રમાં છે, જે ગુજરાતને ચારેય દિશામાંથી લૂંટી રહી છે. સમાજની આર્થિક સ્થિતિ ઘસાતી જાય છે. એમાં સરકારના અણઘડ વેરા તો જવાબદાર છે જ, પણ આ પ્રકારના વ્યસનોમાં ફસાવીને, ક્રિકેટના સટ્ટા બુકિંગમાં ફસાવીને પરિવારો પાસેથી ધન ચૂસાઈ રહ્યું છે અને આ સત્તા પક્ષની મિલીભગતથી, આશીર્વાદથી થઈ રહ્યું છે. આ કહેવાની હિંમત પોલીસ તંત્રમાં એટલા માટે આવે છે કે એક તરફ તો એ કમાઉ દીકરા છે, એટલે એમને કોઈ રોકટોક થવાની નથી. એમને ગૃહમંત્રી કોઈ ઠપકો આપવાના નથી, કોઈને સસ્પેન્ડ કરવાના નથી. વધુમાં વધુ તો એમનું પોલીસ સ્ટેશન બદલશે, એનાથી વધારે કંઈ થવાનું નથી. એ બાબતમાં માનીતા પોલીસ અધિકારીઓ એકદમ આશ્વસ્ત છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી, ભાજપે શરૂઆતમાં જ જે લોકો સામાજિક કાર્યકર્તાઓ હતા એમને વિકાસના વિરોધી કહી અને લોકોની નજરમાંથી અળગા કરી દીધા. ધીરે ધીરે આ પ્રકારના લડાયક લોકો, કારણ કે સમાજ એમને સાથ નહોતો આપતો, લોકો એમને સાથ નહોતા આપતા, એટલે એ ધીરે ધીરે હાંસિયામાં ધકેલાતા ગયા. બહુ જૂજ લોકો આજે સરકારની સામે બાથ ભીડવા માટે બચ્યા છે. બીજી બાજુ સમાજ પહેલા વિકાસ વિરોધીઓના ભ્રામક પ્રચારમાં આવી ગયો, ભાજપના ધર્મના પ્રચારમાં આવી ગયો. એ પણ અધર્મ, જેને ભાજપ ધર્મ તરીકે પ્રચારિત કરે છે, એ હકીકતમાં હિન્દુ ધર્મ નથી. હિન્દુ ધર્મ એના કરતાં કંઈક જુદો છે. આસ્તિક હોય કે નાસ્તિક હોય, તમામ પ્રકારની સ્વતંત્રતા આપતો ધર્મ હિન્દુ, એને ભાજપ ખોટી રીતે લોકોની નજરમાં ચિતરીને ગળે ઉતારી ચૂક્યો છે. એટલે ધર્મને નામે લોકોને બ્રહ્મા નાખ્યા, વિકાસના વિરોધી ચિતરીને લડાયક લોકોને સાઈડમાં ધકેલ્યા. બીજી બાજુ પડદાની પાછળ બેફામપણે ડ્રગ્સ, દારૂ અને અનૈતિક ધંધાઓની કમાણી ઊભી કરી અને સમાજ પણ ધીરે ધીરે જુદો પાડીને દબાવવાનું શરૂ કર્યું. કારણ કે એમના માટે લડવાવાળા, બોલવાવાળા લોકો પહેલાં જ સમાજે વિખૂટા કરી દીધા હતા એમને. આ પરિસ્થિતિમાં સમાજ ધીરે ધીરે એટલો દબાઈ ગયો કે ચાહે કચ્છનો સામૂહિક બળાત્કાર હોય તો ભૂલી જાય છે, માંડવીનું આખું કાંડ હોય તો ભૂલી જાય છે. આજે કેટલા લોકોને યાદ છે કે કચ્છના સામૂહિક બળાત્કારના ચકચારી કાંડના કેટલા આરોપીઓને સજા થઈ?
માંડવીના કેટલા આરોપીઓને સજા થઈ. વારંવાર દલિત દીકરીઓ ઉપર, આદિવાસી દીકરીઓ ઉપર, ગરીબ વર્ગની દીકરીઓ ઉપર બળાત્કારના કેસ તો ગુજરાતમાં ખૂબ બને છે. કોણ કહે છે કે ગુજરાત સલામત છે? આ ખોટો ભાજપે ઊભો કરેલો ભ્રમ છે. ખુદ ભાજપની સરકારના આંકડા કહે છે કે ગુજરાત સલામત નથી. આપણે એટલી બધી હદે હવે ભાજપના અપપ્રચારથી ભેરવાઈને ગેરમાર્ગે દોરવાઈ ગયા છીએ અને લોકોથી એટલા વિખૂટા પડી અને વેચાઈ ગયા છીએ કે ભાજપ ઈચ્છે એટલું દમન ગુજારી શકે છે. એક માત્ર કાલ્પનિક ભય જે મુસલમાનોનો હિન્દુઓના દિમાગમાં શરૂઆતમાં જ બેસાડ્યો. મને ઘણા બધા મિત્રો જ્યારે પૂછે ત્યારે હું કહું છું અને મારો આ જ જવાબ છે, ગઈકાલે પણ હતો, આજે પણ છે અને આવતીકાલે પણ રહેશે, કે 600 વર્ષ શાસન કરવા છતાં જે હિન્દુઓને મુસલમાનો ના વટલાવી શકે, 200 વર્ષ શાસન કરવા છતાં, સંપૂર્ણ સત્તા એમની હોવા છતાં અંગ્રેજો ભારતીયોને ક્રિશ્ચન ના બનાવી શક્યા, હિન્દુઓને ક્રિશ્ચન ના બનાવી શક્યા, ખ્રિસ્તી ધર્મના રંગે ના રંગી શક્યા. આઝાદીથી લઈને 60-65 વર્ષ સુધી હિન્દુઓ ઉપર કોઈ ખતરો નહોતો. માત્ર ભાજપનો જન્મ હિન્દુત્વ ખતરામાં છે એમ કહીને થયો. એક કાલ્પનિક ડર બેસાડ્યો. ધીરે ધીરે એ કાલ્પનિક ડરને લોકો સાચો માનવા માંડ્યા. તમે તમારા હૃદય પર હાથ રાખીને પૂછો કે તમને વ્યક્તિગત રીતે ક્યારે કયા મુસલમાનનો ખરાબ અનુભવ થયો છે? નથી થયો. ભાગ્યે જ કોઈકને થયો હશે. અને એવા તો કયા સમાજમાં 10% લોકો ખરાબ નથી? એવો એક સમાજ તમે મને બતાવો કે આ સમાજમાં 100% લોકો સજ્જન છે. દરેક સમાજમાં, દરેક ધર્મમાં, દરેક વર્ગમાં, દરેક જ્ઞાતિમાં 5-10% લોકો ખરાબ હોય છે. એનો અર્થ એવો નથી કે આખી જ્ઞાતિ ખરાબ છે, આખું ગામ ખરાબ છે, આખો સમાજ ખરાબ છે, આખો ધર્મ ખરાબ છે. આ માત્ર ને માત્ર કાલ્પનિક ડર ભાજપે એની સત્તા ટકાવી રાખવા માટે લોકોના મનમાં ઠસાવ્યો છે. અને એટલે જ ભાજપના આટલા બધા નેતાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોય છે. આપણને ફેર પડતો નથી. રસ્તામાં ખાડા પડી જાય એ ચાલશે, પુલ તૂટી જાય તો ચાલશે, નહેરમાં ગાબડા પડે તો ચાલશે, ભાવ નહીં મળે તો ચાલશે, શહેરમાં સારી સરકારી કે કોર્પોરેશનની નિશાળ નહીં મળે તો ચાલશે, બાળકોનું ભવિષ્ય અંધકારમય થઈ જાય તો ચાલશે, પણ ક્યાંક દૂર રહેતો મુસલમાન મને ઘરે આવીને મારી જશે, માટે મારે ભાજપને મત આપવો છે. આ ડર જે ભાજપે હિન્દુઓના દિમાગમાં ઘુસાડી દીધો. હું મારી જાતને સવાલ પૂછું છું ઘણીવાર કે શું હું હિન્દુ તરીકે આટલો બધો ડરપોક છું? હું આટલો બધો કમજોર છું કે મારે મારું રક્ષણ કરવા કે મારા ધર્મનું રક્ષણ કરવા માટે ભાજપની જરૂર પડે છે? હરગીજ નહીં. ક્યારેય ભાજપે હિન્દુ ધર્મની રક્ષા કરી નથી, આજે કરતું નથી અને ભવિષ્યમાં કરવાનું નથી. એ માત્ર દંભનું જ રક્ષણ કરે છે અને દંભનું જ રક્ષણ કરશે અને દંભનો જ પ્રચાર કરશે. એટલે ભાજપથી ચેતવાની જરૂર છે. નહીંતર આજે જે આ ગુજરાતી સમાજ જે ક્યારેક ગામની દીકરી માટે કોઈ પણ જ્ઞાતિના, કોઈ પણ ગામના, કોઈ પણ સક્ષમ માણસ સાથે લડી લેતો હતો, જીવ આપી દેતો હતો, એ ગુજરાતની દીકરીઓ આજે કેટલી અસલામત થઈ ગઈ. આવું કેમ થયું? હું સરકારી આંકડા જોઉં છું તો વર્ષવાર સરકારી આંકડા જે બળાત્કારના છે, 2020-21માં 2076 બળાત્કારની ઘટનાઓ ગુજરાતમાં બની છે. રોજની કેટલી તમે ભાગાકાર કરી લેજો. 2021-22માં 2239 બળાત્કારની ઘટનાઓ બની છે. 2022-23માં 2209 ઘટનાઓ બની છે. કુલ 3 વર્ષમાં 6524 ઘટનાઓ ગુજરાતમાં બળાત્કારની બની છે. ગુજરાતમાં દર મહિને 2 ઘટનાઓ સામૂહિક બળાત્કારની બને છે. અને મહિલાઓ પર અત્યાચારની ઘટનાઓ જોઈએ તો 2020-21માં 3024 ઘટનાઓ અત્યાચારની ઘટી છે.
2021-22માં 7,348 ઘટનાઓ બની છે. 2022-23માં 7,731 ઘટનાઓ બની છે. કુલ ઘટનાઓ 3 વર્ષમાં 23,117 બની છે. રોજની કેટલી ઘટનાઓ બને છે વર્ષવાર ભાગાકાર કરી લે. આ ઘટનાઓ નોંધાયેલી છે. રસ્તા પર થતી છેડતીઓ આમાં ભાગ્યે જ ફરિયાદ થાય છે. ગરીબ વર્ગની દીકરીઓ પર થતા અત્યાચારો ભાગ્યે જ પોલીસ નોંધે છે, અથવા સામાજિક શરમને કારણે જે પોલીસ સ્ટેશન સુધી નથી પહોંચતી એવી ઘટનાઓ આમાં નથી. જો આટલી બધી ઘટનાઓ મહિલાઓ ઉપર, બેન દીકરીઓ પર અત્યાચારની બનતી હોય તો પોલીસ તંત્ર શું કરે છે? પોલીસ તંત્ર આ કરે છે કે ગૃહ રાજ્ય વિભાગે વિધાનસભામાં એ વાત કબૂલી કે બળાત્કારના 194 આરોપી પકડવાના બાકી છે. અને જે પકડવાના બાકી છે એનો જો શક્ય હોય તો તમે ઇતિહાસ શોધી લો, એ ક્યાંક ને ક્યાંક ભાજપના નાના મોટા હોદ્દા ઉપર હશે. 67 આરોપી 6 મહિનાથી ફરાર છે અને 63 આરોપી 1 વર્ષથી ફરાર છે. 64 આરોપી 2 વર્ષથી ફરાર છે. આ ભાજપ બળાત્કારના આરોપીઓ પકડી શકતો નથી, રોડ પરના ખાડા પૂરી શકતો નથી, રોડ સાચવી શકતો નથી, પુલ સાચવી શકતો નથી, નિશાળ આપી શકતો નથી, દવાખાનું આપી શકતો નથી, નેરના ગાબડા રોકી શકતો નથી. જે ભાજપ રોજગાર આપી શકતો નથી એ ભાજપને ગુજરાતીઓ મત કેમ આપે છે? ગુજરાતીઓ એટલે તમે અને હું આપણી જાતને આ સવાલ પૂછવાનો છે કે આપણે કેવું ગુજરાત બનાવવું છે અને ભાજપે ખરેખર કેવું ગુજરાત આજે બનાવીને મૂક્યું છે. આ સવાલ આપણે આપણી જાતને પૂછવાનો છે. આભાર મિત્રો. તમે ક્યાંથી આ વિડીયો જુઓ છો, કયું ગામ, તાલુકો, જિલ્લો, કોમેન્ટ જરૂર કરજો. મને પૂરી ખાતરી અને વિશ્વાસ છે કે અંધભક્તો ઢગલાબંધ આ વિડીયો પર કોમેન્ટ કરવા આવશે. સારા માણસો કોમેન્ટ પણ નહીં કરે. સજ્જન જ્યારે કોમેન્ટ કરવાથી કે દૂર રહે છે, મૌન રહેવાનું પસંદ કરે છે, ત્યારે જ નાગાઓ રાજ કરે છે, દુર્જનોનું શાસન આવે છે. અત્યારે કોનું શાસન છે એ તમે નક્કી કરજો. ફરીથી આભાર.